કેશવ કુમાર યાદવ અને મોરબી એસપી શ્રી રાહુલ ત્રિપાઠીની સતત સૂચના હેઠળ મોરબી એલસીબી પીઆઈ મયંક પંડ્યાને કામગીરી સોંપવામાં આવેલ કે ચોરી છુપીથી અનધિકૃત જે ચોરીઓ થઈ રહી છે અને કેટલાક ગંભીર જોખમકારક ઘટનાઓ બનાવોને અંજામ આપી રહ્યા છે એવા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવાની. આ અન્વયે પેટ્રોલિંગમાં હતા ત્યારે પીએસઆઈ બીડી ભટ્ટ, એસઆઈ પટેલ અને વીએન પરમારની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા તાલુકાના વીર વિદરકા ગામે પરંપરા હોટલના ગ્રાઉન્ડમાંથી અનધિકૃત રીતે ગેસ કટિંગ કરતી ટેન્કર અને અલગ અલગ મુદ્દામાલ સાથે એક ઇસમને કુલ 56,40,000ના મુદ્દામાલથી ક્રાઇમ બ્રાન્ચ મોરબીએ પકડી પાડેલ છે. આ કામે કુલ 4 આરોપીઓ સંકળાયેલા હતા અને 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરે છે. જેમાં પકડાયેલ આરોપી સાજન ઉર્ફે શરીફ ખાન પઠાણ, ઉંમર વર્ષ 21, હાલ પરંપરા હોટલ વીર વિદરકા ગામવાળો મુખ્ય આરોપી છે. તદુપરાંત પકડવાના બાકીમાં ટેન્કર અને બોલેરો પિકઅપ ગાડીના ચાલક અને બોલેરો ગાડીનો એક બીજો ચાલક જે રેડ દરમિયાન પોલીસને જોઈ નાસી ગયેલા હતા. આ કામે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં ગેસ ટેન્કર, ગેસ ભરેલા સિલિન્ડર, બોલેરો ગાડી, ગેસ ભરેલા ખાલી સિલિન્ડર ગેસના અને એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક વજન કાંટો અને રબર વાલ્વ. આ બધું જે કામ હતું એ એકદમ ઓર્ગેનાઇઝ તરીકેથી કરવામાં આવતું હતું. ખૂબ જ જોખમી હતું. જે ગેસની મોટી ટેન્કરમાંથી નાના ગેસના બાટલા ભરી અને અનધિકૃત રીતે વેચાણ કરવાનું આ કામ હતું, જે એલસીબીએ પકડી પાડીને ખરેખર એક જીવન રક્ષક કાર્યવાહી કરી છે.